જી સાહેબ. જી સર, આગે ધન્યવાદ કરાવવાનું છે શું છે સમગ્ર જે પ્રકારે આપ આજુબાજુ જોઈ રહ્યા છો 100 કરતાં વધારે ઘરો અહીંયા તોડવામાં આવ્યા છે. 100 કરતાં વધારે પરિવારો આજે રોડ પર આવી ગયા છે. અમારી પહેલી માંગણી એ છે કે મહાનગરપાલિકાએ તાત્કાલિક ધોરણે એ લોકો માટે રહેવાની, જમવાની અને ઊંઘવાની વ્યવસ્થા કરવી જોઈએ અને જ્યારે સરકારી આવાસની ફાળવણી થાય ત્યારે એ લોકોને અગ્રતાક્રમ આપીને સરકારી આવાસ પણ ફાળવવા જોઈએ. અને જે બિલ્ડરને ફાયદા માટે આ ડિમોલિશન કરવામાં આવ્યું છે તો એ બિલ્ડરે પણ મહાનગરપાલિકાની પરવાનગી લીધી છે કે કેમ, અને પરવાનગી ના લીધી હોય અને ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય તો એની પણ તપાસ થવી જોઈએ અને એવું બાંધકામ પણ તોડી નાખવું જોઈએ. એ અમારી બીજી માગણી છે. અને એક ગાંધીનગરથી ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની પણ રચના થાય અને એ તપાસ સમિતિ અહીંયા આવે અને આ ઘટના પ્રકરણની સમગ્ર તપાસ કરે અને જે પણ કોઈ જવાબદાર અધિકારીની ભૂમિકા હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. સર, સમગ્ર મામલે એસઓજીની ભૂમિકા શંકાના દાયરામાં છે, તમે શું કહેશો? મહાનગરપાલિકાના અધિકારી અને પોલીસ તંત્રના મેળાપીપણા સિવાય આવું ડિમોલિશન શક્ય જ નથી. એટલે 100% એ લોકોનો એ લોકો દ્વારા જ આ ઘટનાને ઓપ આપવામાં આવ્યો છે અને સમર્થન આપવામાં આવ્યું છે. સર, એસઓજી દ્વારા 7 જણાની લિસ્ટ જાહેર કરવામાં આવી છે અને કહેવાય રહ્યું છે કે આ જગ્યા ગુનેગારોની જગ્યા છે. તમે શું માનો છો આના ઉપર? એ એસઓજીનો વિષય છે તપાસનો. તપાસ કરીને તમે ગુનેગાર હોય તો ગુનેગાર સામે કાર્યવાહી કરો ને, પણ ઘર તોડવાથી કાર્યવાહી નથી કહેવાતી. તમે કોઈ નોટિસ આપી છે ડિમોલિશન કરવા માટે કોઈ નોટિસ આપી છે, એને કોઈ સમય અવધિ આપી છે તો એનો જવાબ ના છે. રાતોરાત અડધો કલાકમાં એ લોકોને ઘરમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. એ લોકોના લિવિંગ સર્ટિફિકેટ સહિત, છોકરાઓના પુસ્તકો સહિત બધું અહીંયા અંદર પડ્યું છે. એ લોકોનું અનાજ અંદર પડ્યું છે, એ લોકોના કપડાં અંદર પડ્યા છે, એ લોકોની જે ઘર વખરી અંદર પડી છે. તો આવું કયા પ્રકારનું ડિમોલિશન ને કોના ફાયદા માટે આ ડિમોલિશન? આગળની શું કાર્યવાહી સર આપની? અમે ગાંધીનગર પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીશ્રીને પણ મળીશું, રાજ્યપાલશ્રીને પણ મળીશું અને વિધાનસભામાં પણ આ પ્રશ્ન ઉઠાવીશું.